કેવી અદ્ભુત મહારાજની સર્વોપરિતા, કેવો અદ્ભુત મહારાજનો સંબંધ, કેવો અદ્ભુત મહારાજનો મહામંત્ર સ્વામિનારાયણ. કેવા અદ્ભુત ગુણાતીત પુરુષોની પરંપરા. કેવો ભયંકર અને કરુણાથી ભરપૂર માનવ આત્માઓના હૃદયાર્થે ગુણાતીત પુરુષે બેઠેલો ભીડો. મહારાજના સંકલ્પે કેવા અદ્ભુત સમાજનું સર્જન થઈ રહ્યું છે. આટલો જ વિચાર કરીએ, કોઈ સાધન કરવાનું રહે નહીં. પણ અનંતકાળના ઇન્દ્રિયો અંતકરના ભોળા સંસ્કારોના પાપે કરીને એક ધારો મહિમા જીવમાં દ્રઢ જતો નથી. એટલા જ માટે કોઈ પણ સંજોગોમાં જ્યારે જ્યારે આપણે નપાસ થઈએ ત્યારે સ્વાધ્યાય ભજન મસ્ટ. ભજન નિરંતર સંબંધ બાંધવા માટેનો એક અદ્ભુત માધ્યમ. તો અદ્ભુત મહામંત્ર આપી દીધો. આ વચનાવત ઘણી વખત સમજાયું છે. પહેલો મુદ્દો, એક વાત કહું તે સાંભળો એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ તે કહીએ જ. મહારાજને વાત કરવાની મન થતું નથી. કારણ એટલું જ છે, કદાચ તમે વર્તો કે ન વર્તો, કોઈક શંકા પ્રભુને આપણા તરફથી છે જ. ખૂબ અદ્ભુત રહસ્યની વાત સાધકો માટે મહારાજે કરવા માંગે છે બહુ સાદી, છતાં વર્ષોના અનંતકાળના સંસ્કારને લઈને વર્તાઈ શકાતું નથી. એટલે પ્રભુને શંકા રહી કે ન કરું, કરવું કે ન કરવું. કરુણાએ કહીને મહારાજે આપણને પોતાના માન્યા. પોતાના માન્યા એટલે મહારાજ કે તમે અમારા છો, અમે તમને પોતાના માનીએ છીએ, એટલે વાત કરવી છે. આ શબ્દો આપણી સાધના માટે બહુ સંપૂર્ણ છે. મહારાજ આપણને પોતાના માને છે, બહુ થઈ ગયું. તો મહારાજને જે વાત કરવા છે આપણે થવું જોઈએ જ. એ માટે થવા માટે કોઈ પણ ભોગે ભજન કરીને બળ લેવું જ છે. બળ અને ઓજસ પ્રગટાવવા માટેનો એક જ માર્ગ ભજન અને સ્વાધ્યાય. આપણને પોતાના માને છે એનો અર્થ એવો નથી કે આપણે હવે કરવાનું કાંઈ બાકી નથી રહ્યું, પણ પ્રભુની ઈચ્છા છે. પ્રભુ આમાં કહેવા માંગે છે, ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ છે તો અંતકણ શુદ્ધ થઈ જશે. ઇન્દ્રિયોને
જીતીશું તો અંધકરણ જીતી જવાશે. સારંગપુર 1. જ્યારે જ્યારે આપણે ઇન્દ્રિયોથી નપાસ થઈએ, આંખથી એકવાર નપાસ થયા તો તરત જ રાત્રે ભજન સ્વાધ્યાય કરીને પ્રાર્થના કરવાની, હે મહારાજ, સારંગપુર 1, પંચાળા 1, 4 પ્રમાણે તમારું કેવું સૌંદર્ય, હું હાડકાને ચામડામાં શું જોઈ રહ્યો છું? અનંતકાળથી વિષય ભોગ્યો. હવે જે આંખ યોગ્ય ન જોવે એ આંખ, એ માનવીને આંખ નથી પણ બાખા છે. એ માનવી આંધળો છે. જે કાન યોગ્ય ના સાંભળે કાન, એ માનવી બહેરો છે. જે જીભ યોગ્ય ખાય નહીં, યોગ્ય બોલે નહીં, વ્યક્તિ મૂગી છે. જેને યોગ્ય સ્પર્શ કરતા આવડતો નથી એ વ્યક્તિ જડ છે. આ વાતનાથી આપણે આજથી જાગૃત થવું છે. આગળ મહારાજ કહે છે, આ વાત છે તે સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. મુક્ત થવું છે, એક ભૂલકું થવું છે, એક મારા દિલમાં બેસવું છે, એક રાજીપો મેળવવો છે, એક તે જ મુક્ત થાય છે. હું વચનાથ બહુ વાંચતો પહેલા, અત્યારે બી વાંચું. 15 વર્ષે એકવાર તો પારાયણ કરવાનું જ. આ વચનાથમાં મહારાજે એટલો આગ્રહ રાખ્યો છે. આમ તો 262 વચનાથમાં ટોપમાં ટોપ વચનાથ મધ્ય 13. અને સાધકો માટે ભગવાને સૌથી વધારે અપેક્ષા રાખી હોય એવું વચનાથ હોય તો પ્રથમ 18. આ દેશમાં તો કેટલા જાગ્રત રહેવું પડે. બેકાર વ્યક્તિના હાથમાં અમે એક અખતરો કરેલો, પછી કહું છું, આ થોડું પતી જાય એટલે. તે જ મુક્ત થાય છે. ભૂલકું થવું છે તો કોઈ માર્ગ જ નથી, એક જ માર્ગ છે. પ્રથમ 18, એને અનુરૂપ પ્રથમ 26, એને અનુરૂપ સારંગપુર 1, પંચાળા 1, 4, એને અનુરૂપ મધ્ય 2, એને અનુરૂપ લોયા 16. જ્યાં જ્યાં વિષય ખંડનની વાત આવી છે એ વચનાથ આને અનુરૂપ કહેવાય, પણ પ્રભુએ આને એ રીતે સમજાયું છે. દરેક આત્માના સંસ્કાર અલગ છે. એટલે જેને જોશો એનું રિએક્શન ખોટું આવવાનું છે જ. એના કરતાં નીચી દ્રષ્ટિ રાખીને ચાલી જવું સારું. મેં તારા તરફ જોયું એટલે એનું ભેગું થયું. ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરો, ગમે તેટલું વાંચો, પંડિત થઈ જાઓ, વિદ્વાન થઈ જાઓ, હજારોને શાસ્ત્રાર્થમાં હરાવી શકો એવી શક્તિ આવી જાય, મહારાજ કે તોય મુક્ત ન થાય. તોય મુક્ત એનો અર્થ એવો નથી, ન ભરવું એવું નથી કહેતા મહારાજ. અને મહારાજ કે આટલો અભ્યાસ કરો છતાં બી, ધરતી માત્રના શાસ્ત્રો વચ્ચે નાખો છતાં બી, ઇતિહાસ આદિક, ભારત આદિક, બધા ઇતિહાસ અને એથી વધારે વગેરે, એમ આદિક એટલે વગેરે, આ મર્મથી વાતો લખી છે. તો પ્રભુ તો આપણે જે વાત ધારીએ તે વાત કરે. કેટલી નાની ઉંમરે કાશીના સભામાં સભા જીતેલી શાસ્ત્રોની. તે વાત કહીએ તે સાંભળો છે. હું એક વાત કરું છું. મહારાજ કે જાજો વાંક અંતકરણનો નથી, મન બુદ્ધિનો વાંક નથી. એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. મન બુદ્ધિ મહિમાથી બેકી જાય છે એટલો જ એનો વાંક છે. મોટો ભાવ થઈ જાય, આમ ધારો મહિમા બહુ પ્રગટે એટલે વાણી થોડી બદલાય, એટલો જ વાંક છે. મહિમા પ્રગટ્યા પછી કંઈક સારાભાઈ થવાનો સંકલ્પ થાય, એનો વધારે વાંક નથી. જાજો વાંક તો ઇન્દ્રિયોનો છે. 2-4 દ્રષ્ટાંતો આપું છું. આનંદમાં અભ્યાસ કરતા હતા ને બધા. પહેલું વચના શરૂઆત કરી તો પ્રથમ 18 થી શરૂઆત કરેલી. લોમ્બેલ ગામ, રસ્તા આણંદથી રસ્તામાં જતા, અને ત્યાં અમારું ક્રિકેટનું ગ્રાઉન્ડ,
અને ત્યાં આગળ એક ઝાડ, એની નીચે બેસી અને 11 વાગ્યાથી બેઠા તો 1:30 વાગ્યા સુધી, પહેલા પેરેગ્રાફમાં જ. એટલી ગોષ્ઠી કરેલી. ધીમે ધીમે સમજાવે. એક મુદ્દો હું કોને 10 મુદ્દા એ કે આટલું જ, બસ આટલા સુધી અમે 2.5 કલાક કાઢેલા, 11 થી 1:30. આ તો હજુ જોયું જ નહોતું, પછી વાંચ્યું જ નહોતું. મને કે આ એક વતનાન વાંચવા જેવું છે. મેં કહ્યું ચાલો આપણે અહીંથી શરૂઆત કરીએ. 1954 કે ભાઈ, 54ના અંતમાં હું સત્સંગમાં આવ્યો. 54ના કદાચ એ દિવસોમાં જ કદાચ અમે શરૂઆતથી લઈ મંડેલા. એવું ચાલો આ પાર કે પેલે પાર. હવે આપણે મનિકાની વાતો બહુ સાંભળેલી, નક્કી કર્યું હતું કે જિંદગીમાં થોડું જીવન સત્સંગી તરીકે જીવવું. સ્વામિનારાયણ થવું એ નક્કી નહોતું. મૂળ વાત પર આવીએ આપણે. જાજો અંક તો પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો છે. બધા મિત્રો બધા ઘણા, એટલે આમ બધા આવતા હતા કોલેજમાંથી. મારો એક મિત્ર એક છોકરીને સામે જોયા કરે, કોઈનો આકાર ન જોવાય, અને આકાર કદાચ જોઈ જઈને રાત્રે ભજન ન કર્યું તો એના સંસ્કારો ટ્રાન્સફર થઈ જાય. શું થઈ જાય? ટ્રાન્સફર થઈ જાય. રાત્રે જ ખરાબ સપનું આવ્યું. સવારના આવીને મારી પાસે આવીને રડ્યો. મારી દોસ્તી એવી, કોલેજમાં જ ભણતા હતા ઇન્ટર સાયન્સમાં. એટલો રડ્યો, ગભરાવાની જરૂર નથી. બીજે દિવસે એટલું બધું મીઠું સરસ સપનું આવ્યું ને, એટલું બધું રાજી થઈ ગયો, એટલા બધા સારા વિચારો આવ્યા. મને કે હાશ, પ્રથમ અડાડ બરોબર છે, આપણે અખતરો કર્યો. જોવાનું જ નહીં, જોવા આ તો રાત્રે આવીને ભજન કરી લેવાનું. 24 કલાક ડ્રિંકિંગ પોઝિશનમાં, ખાવાનું ઠેકાણું નહીં. કોને જોવું? એના કરતા જ્યાં સ્વામિનારાયણ વર્ક વાલ્યુ વર્ક અને પ્લે વાલ્યુ પ્લે. જે ટાઈમે જે વખતે જે કંઈ કરવા જોઈએ એટલું જ કરવાનું. નીચે દ્રષ્ટિ રાખીને ચાલવાનું. સ્કૂલમાં જવાનું, બાપાને ભણી ગયા પાછા આવી જવાનું. ઠાકોરજીના દર્શન કરીને જસન જમવા બેસવાનું. જમતી વખતે પણ 5 વખત તો ભલે મૂર્તિ યાદ ન રહે, પણ 5 વખત તો સ્વામિનારાયણનું નામ લેવું. નહીં તો એ સ્વાદનો, રજોગુણનો, તમોગુણનો, સત્વગુણનો એ બી સ્વાદ ચોટશે. 1 કિલો લોટમાંથી 5,000 રૂપિયાના મસાલા નાખે. 1 કિલો લોટમાં કેટલા? 2 કિલો ભાર બનાવે તો 5,000 રૂપિયાનો થાય. અને બહુ પ્રેમથી જમે. પચાવવાની તાકાત ન હોય, કાં પ્રભુ જમી શકે, કોઈ કાં ભગવત સ્વરૂપ જમી શકે. ભાઈ કોઈને ખાવા પીવાનું, હા આપણે ખાવાનો અધિકાર છે. 5 મિનિટ 5 વખત નામ લઈને અથવા ધૂન કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણે કોલેજમાં ભણીએ છીએ, આપણે બહુ પાકું રાખવાનું. અને પ્રથમ 18 પ્રમાણે અહીં આ પ્રમાણે જો ઇન્દ્રિયોનો વ્યવહાર નહીં રહે. બીજી વાત કરું તમને. પૂર્વાશ્રમના ગામમાં એક શંકરાચાર્ય આવેલા, બહુ સારી વ્યક્તિ, ખાનદાન વ્યક્તિ. હું મારી બહુ નાની ઉંમર, આનાથી સહેજ મોટો હોઈશ. મને કે બેટા અહીંયા આવ, ગીતા વાંચવી છે ને. વાહ, મને ગીતા તરફ પ્રીતિ. ગીતાની વાત કરે ફટાક લઈને ગમે તો ઊંઘતો બેઠો થઈ જાઉં. પછી મને ઊંઘ જ ના આવે. ગમે તેવો થાક્યો ઊંઘતો, પણ જો ગીતાની કોઈ વાત કરે ફટાક લઈને સીધો બેસી જાઉં. વાત સરસ સાંભળ. હરદ્વારમાં એક દીકરો આવેલો, અમારા આશ્રમમાં રહેલો. તો મેં અખતરો કર્યો કે એક પ્રેમી દુનિયાની એક બુક રાત્રે એના ઉશેકા નીચે મૂકી દીધી. તમે બરોબર વિચારજો. તમે આખી રાત વિચારો જુદાયા. હા, મેં સવારે પૂછ્યું, બેટા કે સપનું સારું આવ્યું ખરાબ? કે બહુ ખરાબ આવ્યું. બુકની અંદરના સંસ્કાર ઉશિકા નીચે એના જો એને પહોંચી જતા હોય, બાપ રે બાપ, જળ વસ્તુ તો બી એના સંસ્કાર પહોંચે. હાલતા ચાલતા હારા ઠેકાણા વગરના નારકી માણસો, એનો સ્પર્શ થઈ જાય, એનો દર્શન થઈ જાય, એની કુત્સિત વાતો, આજનું ડિસ્કો સંગીત શું કરી નાખ્યા. આ દેશમાં જીવવું બહુ અઘરું છે. તલવારની ધાર પર તમે રહો ત્યારે આ દેશમાં યથાર્થ તમે જીવી શકો, બાકી બહુ અઘરું.
એનું બધું જ તૃત્યમ એટલે વાત જ ન થાય. એનું સંગીત ને એના ડ્રેસીસ ને બાજ્યા સ્વામિનારાયણ. પહેલી વર્ષે અમે આવેલા ને 85-87 એમાં ક્યાં આવીને ભરાઈ પડ્યા. આ દેશમાં કેમ ના આવી ગયા. પણ પછી બીજે દિવસે એ સ્વામીજી ગીતા મૂકી દીધી. આખા જ ભાવો બદલાઈ ગયા દિવસ રાત્રિના. કોઈની ચાદર પર તમે બેસો ને તો બી તમારા સંસ્કાર ખતમ થઈ જાય, જો ભ્રષ્ટ આત્મા હોય તો. ખૂબ ધ્યાન રાખવાનું. કોઈનો સ્પર્શ કરેલા કપડાં બી તમે પહેરો, જો ભ્રષ્ટ આત્મા હોય તો તમને અસર થાય છે. એક રાજા શિકારે જતા, સાંભળજે બરોબર, દૂર જંગલમાં જતા રહ્યા છે અને બિચારા રસ્તો ભૂલી ગયા. બહુ તરસ લાગી. ઘોડો ઉતાર્યો એટલે અમે ઝૂંપડી જોઈ. એક સાધુ રામ તપશ્ચર્યા કરતા હતા. હાશ, આ સાધુની મરકીનું પાણી સરસ છે, પહેલું તો પી લેવા દે, પછી હવું થશે. શરાબ આપી દેશું, અમે મરેલા જેવો છું, તરસ એટલી બધી લાગેલી. તો એ મટકું ભરીને યસ અમને બધું. પછી એમને એમ થઈ ગયું કે હવે સ્વામીજી હમણાં જાગશે, પાણી તો રહ્યું નથી, તો લાવો એ નદી નજીક જ છે, ભરીને પછી યસ સ્વામિનારાયણ મૂકી દીધું. આવ્યા પછી બેઠા, સ્વામીજીના દર્શન કરતા હતા. એટલે આંખ ઉગડી, બેટા ક્યાંથી આવ્યો, શું છે, આમ તેમ. પણ જ્યારે પાણી પીધેલું તે રસ્તામાં ચાલતા ચાલતા સંકલ્પ મૂકી ઉઠ્યો, સારી વ્યક્તિનું પાણી જો, શું સંસારમાં શું છે, આ સાધુ જ થઈ જવું છે. શું સંસારમાં શું છે, સાધુ જ થઈ જવું છે. વિચારો જ પછી સારા જ નીકળ્યા. એમ જેવું સાધુનું હૃદય એવું પાણીમાં પ્રવાહ વહેતો હોય. ફટાક લઈને મને સંકલ્પ ઉઠે કે આવો છે, એટલે ફટાક લઈને તમને પહોંચી જ જાય. એટલે આપણે બહુ જાગ્રત રહેવાનું છે. સત્સંગ ને ભક્તિ વિના વિદ્વાન પણ અધોગતિ ના પામે, મહારાજે કહ્યું. પછી પેલા સાધુએ આમનું પાણી પીધું તો સાધુને સંકલ્પ છે, હાશ ક્યાં સાધુ થયો હું, હવે તો રાજા જ થવું છે. એટલે જો વિચારોને કેવું ટ્રાન્સફર છે, આમ સીધો આમ ભાવો બદલાય જ. એટલે મહારાજે કેટલું વિચાર કરીને વતના લખ્યું. એ જ મુક્ત થાય છે, કહેવું તો નહોતું. પછી મહારાજે કહ્યું કે 18 પુરાણ ને ભારત આદિક ઇતિહાસ, શ્રવણ મનન ચિંતન બધું જ કર્યા કરો, પણ આ વતના સહજ ના બને, મુક્ત થાય જ નહીં. હવે જેમ બુઢા યોગ્ય કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વરના સંતને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. જેમ સારા ખરાબ પંચવિષયના યોગ્ય કરીને બુદ્ધિ ખરાબ થાય. આહાર વિહાર યોગ્ય જોઈએ જ. અહીંયા તો બધું આ છે, તો અહીં મહારાજે તરત જ આપણને કહ્યું, જેમ બુઢા યોગ્ય કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વરના સંતને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. મન અને બુદ્ધિને ઘડે છે ઇન્દ્રિયો. તમોગુણી ખોરાક હોય તો તમોગુણ આવે, રજોગુણી ખોરાક હોય તો રજોગુણ આવે, સત્વગુણી ખોરાક હોય તો સત્વગુણ આવે. હવે આ દુનિયામાં સત્વગુણ તો રહ્યો નહીં. પરાશરની સાત્વિક બુદ્ધિ ખતમ થઈ ગઈ. ખાલી જોયું જ પરાશરે, સૌભરીએ જોયું જ, ફટાક લઈને બુદ્ધિ ખતમ થઈ ગઈ. કેવા તપસ્વી માણસો ખતમ થઈ ગયા. આપણે તો જ્યાં સમય પીઝા ખાનારા મહાતપસ્વીઓ, આપણી તો શું દશા થાય. આપણે બહુ વિચાર કરવાનો. એટલે હરેક ક્રિયા નાતા વખતે જરા મારી જય સ્વામી મહારાજ નાવ, મનમાં તો બોલવાનું, બહાર નહીં બોલવાનું. રાગલી નાખીએ મહારાજ નાવ, સ્વામિનારાયણ. આપણે નહીં તો આ જે વાતો કરી, હે મહારાજ તમે સર્વોપરી તમારી મૂર્તિ ક્યાંથી, મેં ના કહ્યું. આપણે ખોટા બોલીએ છીએ. લેટ્રિન જઈએ તો જય સ્વામિનારાયણ, તમે ભજન, મહારાજે શુભ અને અશુભ બંને ક્રિયાને વિશે પણ ભજન કરવાનું કહ્યું છે. સ્વામિનારાયણ સર્વોપરી મંત્ર એટલું બધું સરસ છે. આ એક અંદર વાત લાવવાની છે. પ્રથમ 26 પંચારા 4 ઇન્દ્રિયો કરીને દેખાય એવા પુરુષ નથી. ઇન્દ્રિયોનું સુખ આંખે કરીને જે સુખ ભોગવે છે એના કરતાં મૂર્તિનું સુખ આનંદ ગણો.
એનો સ્પર્શ, એમનો શબ્દ, એનું રૂપ, એનું રસ, એનું ગંધ, બધું જ. પછી વચનામૃતમાં લખી રાખ્યું કે પાંચેય વિષયનું સુખ ખાલી દર્શનમાં આવે છે. આપણે ત્યાં નાગમાં દર્શન જ. પછી મહારાજે વચનામૃતમાં લખી નાખ્યું કે અનંતકાળ સુધી એ સુખ વધતું જ જાય છે, વધતું જ જાય છે. પછી મહારાજે લખી નાખ્યું છતાં અમારામાંથી કિંચિત ઓછું થતું જ નથી, થતું જ નથી. ઓ બાપા, કેવા મહારાજ! પણ એ મહારાજ જય સ્વામિનારાયણ આપણી વૃત્તિના અધીન જીવીએ છીએ, અને વૃત્તિના અધીન જીવવાના ફળ સ્વરૂપે જય સ્વામિનારાયણ મનુષ્યના ભાવથી આપણે જોતા હોઈએ છીએ. આમાં વિશ્વાસ મૂકતા નથી. એટલે મહારાજે કહ્યું કે ઇન્દ્રિયોના આહાર ચોખ્ખો રાખો. ભગવાન આંખે કરીને ભગવાનના ભક્તના દર્શન કરો. ભગવાન અને ભગવત સ્વરૂપ અને ભગવદી અને ભક્તોના દર્શન કરો. એ રીતે બધી પ્રસાદ જમો, ભક્તોના સ્પર્શ કરો, ભક્તોની સેવા કરો, ભક્તોના ગુણગાન ગાઓ. એ રીતે પોઝિટિવ, તમારા ઇન્દ્રિયો જે નેગેટિવ છે એને પોઝિટિવ બનાવો. મહારાજે પાછું તરત જ કહી દીધું છે, બાકી નહીં રાખ્યું. પંચાળા ચારમાં તો હદ કરી નાખી છે. વાંચી લેજો. બાપ રે બાપ, એટલું હદ કરી નાખી છે. હવે સરસ છે. પંચ ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે તે આહાર શુદ્ધ કરશે તો અંતકણ શુદ્ધ થશે. અને અંતકણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. લે, આશીર્વાદ આપી દીધા. કોઈ દિવસ અખંડ સ્મૃતિ ન રહે, પણ સહેલામાં સહેલો માર્ગ આપી દીધો. આમ ધ્યાન કરવા જઈએ તો ચોમાજીને બહુ રહે. હા, એના કરતાં બહેતર વસ્તુ આ સમજી રાખવાની, આહાર વિહાર યોગ્ય રાખવાનો. બસ જીભે કરીને કંઈક બોલાઈ ગયું હોય તો બી જય સ્વામિનારાયણ. મધ્ય 28 ને 41 સિદ્ધ નથી કરવા દીધી જીભ. આ જીભ નકામી છે. બધાને ખબર છે. બધા મને કે મધ્ય 28 41, હા સ્વામી ખ્યાલ છે ને, મંડી પડ્યા છે. ઉતાવળ ના કરીશ, ઉતાવળ ના કરીશ. વચને કરીને નિર્દોષ બુદ્ધિ રાખવી અઘરી ચીજ છે. ભગવાનની સ્મૃતિ રહેશે. જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયોનો આહાર મલિન થાય છે, અંતઃકરણ મલિન થઈ જાય છે. મહારાજે કઈ બાકી લખવામાં રાખ્યો? એક જ ઇન્દ્રિય મલિન થઈ ગઈ. આપણા માટે કેટલી પ્રીતિ છે, આપણને ખડકો રાખવા માટે કેટલી સૂઝ આપી રહ્યા છે, એની કરુણા કેટલી બધી અદભુત વહી રહી છે. બુદ્ધિ બંધ થઈ જાય. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનની વિશે જે કોઈ વિક્ષેપ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય છે, અંતઃકરણ નથી. આ નથી. આપણને જે પજવે છે ઇન્દ્રિયોના સંસ્કાર એ પડ્યા, અને એ ભજન કરવા બેસો લે. જે સામનેનું આવવાના આડે આવવાના છે જ. એટલે સ્વરૂપ નિષ્ઠાને મહિમા સમજવા માટે ભગવદીનો પ્રસંગ મસ્ત મસ્ત મસ્ત. જે કંઈક નજીક હોય, જેને કોઈ વિચારને પામ્યો હોય, જેને અભાવ ગુણમાંથી સરળ થઈને પાછો વળતો, અથવા જેને કોઈ અભાવ ગુણ આવતો જ નથી, ભગવદીનું લક્ષણ એક જ. ભગવદીનું એક જ લક્ષણ. આમ તો ઘણા લક્ષણો છે ભગવદીના. જે કેવળ ગુણગાન ગાય એ ભગવદી, પણ સપનામય ભગવાનને ભગવત સ્વરૂપના વચનમાં અવિશ્વાસ ક્યારેય ન લાવે. એનું નામ ભગવદી. એને જ બુદ્ધિયોગ પ્રભુ આપે. બાકી બુદ્ધિયોગ છે જ નહીં ધરતી પર. વાંચતા હોય છતાં અવિશ્વાસ હોય. સિદ્ધ થશે કે નહીં થાય? અરે ભાઈ, એનો સંકલ્પ છે ઓળખાવાનો છે, સિદ્ધ થશે જ. કોઈ પણ વચનાનો લઈને બેસીએ એટલે આ મારું જ વચના છે, મહારાજ મારે લખ્યું છે, અને મહારાજ મને સિદ્ધ કરાવીને જ રહેવાના છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે સુરુચિ રાખવાની છે, અવિશ્વાસ લાવવા નથી, સ્વાધ્યાય ભજન કરવાનું છે, બસ. તમે આટલું ધ્યાન. અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો. આ મારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ. મેં બહુ વાર સમજાવ્યા હરિધામમાં. ભલા થઈને, કેટલા ગરીબ થઈને બોલતા છે. સુપ્રીમ પુરુષને આવું એક શુદ્ર જીવ માનવ જંતુ આગળ આટલું બોલવાની જરૂર શી હતી? પણ આ કરુણાનું વાક્ય છે, અતિ પ્રેમનું વાક્ય છે, અતિ ઉત્સાહનું વાક્ય છે, અતિ પોતાપણાની ભાવનાનું વાક્ય છે. તમે યોગ્ય છો એટલે બોલું છો. શબ્દ કેટલો સરસ છે. આપણે આ પાકું માનવાનું. અમારું વચન છે તે ભલા થઈને. કેટલો શબ્દ ફાઇન વાપરે, સારો કોઈ ના આવડે. દુનિયાના કોઈ જ્ઞાનીને આવું બોલતા આવડે જ નહીં. ભલા થઈને સર્વે જરૂર રાખજો. તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. ડોલર આવી ગયા, તન આવી ગયું, ધન આવી ગયું, મન આવી ગયું, અનેક પ્રકારના ભાવ આવી ગયા, પ્રાર્થના આવી ગઈ. તમે અમારી સર્વે સેવા કરી.
અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું. તમે ઉપર ઘણા પસંદ થશો, કાંજે તમે અમારો દાખલો સફર કર્યો. કેટલું ફાઇન છે. આ લોકો આ સમજાવશે, લખશે બધું. અને ભગવાનનું ધામ છે, ત્યાં આપણે સર્વે ભેળા રહીશું. પૂરું થઈ ગયું. એક જ વતનાથમાં જો 273 વતનાથનો જો આપણને રાજીપો દેખાડી દીધા હોય, એક વતનાથ લઈને મહારાજે કહ્યું એ જ મુક્ત થાય છે. લે, આટલું જ પકડીને બેસી રહ્યો તો બાકીનું બધું આપી દેશે. પછી એ બુદ્ધિયોગ આપશે, અંતકરણ શુદ્ધ થશે, બુદ્ધિયોગ આવશે, બીજી મહિમા ઠરશે. આ બુદ્ધિયોગ નહીં હોય તો, અંતકરણ શુદ્ધ નહીં હોય તો શું ઠેરવવાના છે? આ તો અંતકરણ શુદ્ધ થયું એટલે બધા શબ્દો અહીં પડશે ને તમને યાદ રહેશે. અંતકરણ શુદ્ધ થયું એટલે તમારા વિચારો, ભાવનાઓ બદલાશે અને તમારી સમજણ જુદી આવશે. અને જો એમ નહીં રહો તો અમારે તમારે ઘણું છેટું થઈ જશે. આપણે બધાની બહુ મોટી જવાબદારી છે. ખૂબ મોટી જવાબદારી, એટલે ખૂબ મોટી જવાબદારી. પછીનું વાક્ય હવે સદગુરુનું આવ્યું, અમારો કોઈ વાદ લેશો નહીં. કોકને 10 શિષ્યો થાય એટલે મહારાજનો વાદ લે. કેટલા? 10 જ શિષ્યો થાય એટલે ચાલ બદલાય, ભાવ બદલાય, વાતો બદલાય. બાપ રે બાપ, મહારાજે ના પાડી છે, શાંત રહેજો, અમારો કોઈ વાત લેશો જ નહીં. અમે જે કરીએ અમે અમારી પાસે રહેવા દેજો, તમે કશું કરસાદ કરતા જ નહીં. પછી તો 10 શિષ્યો વધે તો ઓહો, 2 સેવકો અરસપરસ વાતો કરતા હતા. અરસપરસ વાતો કરતા હતા. પછી પાછળથી જઈને ઉભો રહ્યો, કોઈ ખ્યાલ નહીં આવ્યો. પછી થોડો દૂર જતો રહ્યો, થોડી વાતો સાંભળી. જાનને માથે બેઠેલા. પછી તો એકદમ ખ્યાલ ના, એટલા ઘરકાવ થઈ ગયેલા. તે વાતો એવી કરે તે સ્વસારોપનું પોષણ જ. મારીને ઓજસની આત્મીયતા વધે એમ અમારી વાતો બદલાય. પણ પ્રભુને વાત કરી રહ્યો છું, પ્રભુ સામે બેઠા છે, એ ભાવ મને નથી રહેતો. ખૂબ અઘરું છે. ગ્રુપ સરસ, ગ્રુપિઝમ નકામું. અને દરેક વ્યક્તિને કોક સાત્વિક અહમને પોષવા માટે બી એ શિષ્યો માટે તરફડિયા મારે છે. છેલ્લાનું 19 એટલું આપી દીધું, અમને નારિયેળ આપી દીધું ભગવાન સ્વામિનારાયણ અમારા માટે. એટલે જેમ જેમ શિષ્યો વધે તેમ તેમ સભા વધે જ, સ્વસારપ વધે જ, રાગ વધે જ. અને જય સ્વામિનારાયણ ખતમ. એટલે અહીંયા મારે કોઈ અમારો વાદ લેશો તો તેનું જરૂર પૂરું થશે. કારણ જે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે. હું તો અનાદિ મુક્ત છું, કોઈનો ઉપદેશ કરીને મુક્ત નથી થયો. ઘણું લખ્યું છે. મન બુદ્ધિ ચિત્ત અહંકારને તેમને તો હું પકડી રહ્યો છું. જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતકરણને હું પકડું છું. બીજાને તો અંતકરણ દેખ્યામાં જ આવતા નથી. શું પકડે પણ? કેટલા સાયકોલોજીસ્ટ છે, કાં કેટલા સર્વજ્ઞ છે, બેમાંથી એક કહેવાય. પણ બીજાને તો અંતકરણ દેખાવા જ નથી આવતો. એના કરતાં ઇન્દ્રિયોનો આહાર ચોખ્ખો રાખીએ એટલે બધું ચોખ્ખું થઈ જાય. આપણું તો અહીંયા કશું ખબર જ પડે એવી નથી. આ ધ થિંગ. એટલે પ્રાણે જોડે દોસ્તી ખરી, પણ એ ભગવાનનો સેવક છે એ રીતે દોસ્તી. પ્રાણેશને એમ ન થવું જોઈએ કે અમારો અંગત મિત્ર છે. પ્રાણેશને એમ ન થવું જોઈએ કે હાશ એક મિત્ર મળ્યો તો સરસ. પ્રાણેશને એમ ન થવું જોઈએ કે મિત્ર હોય તો મિત્ર જરૂર છે. નહીં, આત્મીયતા જરૂર છે. જેમ જેમ મિત્રતા વધતી જાય તેમ તેમ સ્વસાર પોસાતી જાય, અને સ્વસાર પોસાતી જાય તેમ તેમ અહમ વધતું જાય. ખૂબ ધ્યાન રાખવાનું. શિષ્યોથી કંટાળો આવવો જોઈએ. તમે ભજનીક ન હો ને તમે શિષ્યો જો ઊભા કરી દીધા, એ શિષ્યો એક હિમાલયના એવરેસ્ટ શિખર જેવા છે, તમને ડાબી જ દેશે, ખબર જ નહીં પડે, અને ભાર તમારાથી સહન નહીં થાય. એના કરતાં 2 હાથ જોડીને ભૂલકું થઈને જીવી લેવું સારું. શું થવાનું છે? ભૂલકું કેટલો ફાઇન શબ્દ છે.
આનંદ મુક્ત થઈ ગયા અને આનંદ થશે, તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહીં. હમણાં પણ કોઈ નથી અને કોટિકલ્પ સુધી પણ સાધન એવો થવાનો કોઈ સમર્થ નથી. જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો મહારાજ કે અમે ખાઈએ છીએ, પીએ છીએ, ભોગ ભોગવીએ છીએ, આનંદ કરીએ છીએ, બધાના દર્શન દઈએ છીએ, તો અમને શ્રી રામાન સ્વામીના સમશે પોતાના ગુરુદેવ કેટલા વાલા. મહારાજ કે અમે જે કહીએ કરીએ છીએ તમારા સુખના માટે કરીએ છીએ. તમારા હાડકાં ચામડાના લોહિયાળ રાશિ મનથી તમે એમ વિચારી નહીં લેતા. હાશ, મહારાજ કેટલો આનંદ કરે છે. મહારાજ કે રામાન સ્વામીના સમશે જો અમે આ કરતા. મહારાજે 5 વતનામાં સમ ખાધા, એમાં આ એક વતનાથ છે. 5 વતનાથ, છેલ્લાનું બીજું સમ ખાધા, છેલ્લાનું 21માં સમ ખાધા, 5 વતનાથ મધ્ય 13માં સમ ખાધા. પંચ ઇન્દ્રિયોનો આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો. તે અમારું વચન જરૂર માનજો. છેવટે ફરી બી વતનાથ ક્લોઝિંગ કરતા, પોતાની કથા ક્લોઝિંગ કરતા પ્રભુ પાસે આપણી પાસે ફરી આપણને યાદ દેવડાવે છે કરુણાએ કરીને કે અમારું વચન જરૂર માનજો. મારો કહેવાનો મતલબ એ છે ભજન સહજતાથી સરળતાથી કેવી રીતે થાય એમાં ઓપનિંગ કરીએ છીએ આજે. મારે સરળતાથી ભજન કરવું છે, સહજતાથી ભજન કરવું છે, ખબર ન પડે ને ભજન કરવું છે. એમાં આ એક પહેલું લેસન છે. પ્રથમ 16, પછી મધ્ય 28-41, એ પ્રથમ 27-28 પૂરું થઈ ગયું. પણ જરૂર માનજો મહારાજે કહ્યું. એટલે મારો કહેવાનો મતલબ એ છે આપણે બહુ નસીબદાર છીએ, સરળતાથી ભજન કરવું છે. આપણે 30 મિનિટ ભજન નથી કરી શકતા, તો શતાબ્દી મહોત્સવ સુધી 30 મિનિટ ભજન જે કરી શકે પછી એના કલાકો વધતા વાર ના લાગે. પહેલું 30 મિનિટ અઘરું છે. આમ ભજન કરતા બેટા સમનારાયણ, પણ અહીંયા એંગલ મારવાનો બાકી છે. કંઈક ને કંઈક વિચાર ઉઠે જ, ક્યાં ના ક્યાંય તમે જતા રહેવાના. ભજન એક બોલાનું છે, કંઈક ને કંઈક તમે જવાના. મારો કહેવાનો મતલબ એ છે મૂવી ક્યારેય જોવાય નહીં. આ દેશની નહીં, ઇન્ડિયાની નહીં, કોઈ જગ્યાની નહીં. પણ કેટલો રસ છે, રાગ છે પંચવિષયમાં, આપણને કેટલો પંચવિષય ગમે છે. જોવાનું, સાંભળવાનું, ખાવાનું, પીવાનું, ભોગવવાનું, બાપ રે બાપ. એટલે મહારાજે કહ્યું ભોગવો બસ નિયમથી, ભોગવો સંભાળીને. પ્રભુના દર્શન કરી રહ્યો છે, પ્રભુની સેવા કરી રહ્યો છે, પ્રભુના ભાવથી મળો, કરો, બોલો. હું આજને સમજાવું એક સેવક તરીકે નહીં સમજાવું, પણ મારી સામે યાનામાં રહીને યોગી મહારાજ સાંભળી રહ્યા છે એવા ભાવથી એને સમજાવવાનો છે. નહીં તો મારી વાણી અપવિત્ર થાય. આ સેવકો છે અને હું એમને સમજાવું. જય સ્વામિનારાયણ મધ્ય 41 પૂરું થઈ ગયું, 0 માર્ક્સ. કથા કરવા માટે આપણને ગાદી નથી આપી, સેવા કરવા માટે જ ગાદી છે. એ માટે આપણે યોગ્યતા ધારણ કરવી પડે. અને એ માટે આ 7 વતનાથ મસ્ત જેને લઈને મંડ્યો છે. આજના શુભ મંગળકારી દિવસે મહારાજના સ્વામી આ અંગે આપણને ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.